સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે, જે કમિટીમાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે. આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધું પાસાઓને અભ્યાસ કરીને એસઓપી મુજબ જો કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે. એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી સત્તા જે પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઇડ્સ ચાલુ થઈ શકે. અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી 4 અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે. જે લોકમેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી ને કોઈ પણ છૂટછાટ નહીં આપવામાં આવે એસઓપીમાં. એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે, તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી